નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી ને ફરી પાછા આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 12 જેનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ કરેલો હતો। ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 નો ત્રીજો દાખલો જોવાનો છે। તો ખાસ ધ્યાન રાખજો, આ દાખલા નંબર 3 છે એ ઘણી બધી વખત પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં, બરોબર। મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય જેને, બરોબર। ઓકે, અને આ દાખલો થોડોક લેન્ધી દાખલો છે, તો ખાસ ધ્યાન રાખજો, આજુબાજુ ડાફોડિયા મારતા નહીં, અહીંયા ધ્યાન રાખજો તો તમને વ્યવસ્થિત રીતે આ દાખલો સમજાશે, નકર સમજાશે નહીં। ઓકે, સાથે સાથે તમારી બુક ખોલો, તમારી નોટબુક ખોલો અને એમાં સાથે સાથે દાખલો ગણતા જાઓ, બરોબર, તો તમને ખ્યાલ આવશે। ચાલો હવે દાખલા નંબર 3 ચાલુ કરીએ આપણે। સૌથી પહેલા એની રકમ વાંચીએ। શું કહેવા માંગે છે ભાઈ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જો આકૃતિ સૌથી પહેલા જ તમે જોઈ લો, બરોબર, આવી કંઈક એની આકૃતિ તમને આપેલી છે। શું કીધું છે કે આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય, જો તીરંદાજી એટલે શું, તીરંદાજી એટલે તમે ઘણી વખત જોયું હોય, મોટી મોટી કોમ્પિટિશન થતી હોય, બરોબર, ઓલા તીર મારે અને એના લક્ષ્ય હોય, બરોબર, કે ભાઈ સોનેરીમાં તીર પડે તો એના એ પ્રમાણે ગુણ મળે, લાલ આ પ્રદેશ છે એમાં તીર પડે તો એ પ્રમાણે ગુણ મળે। તો આ પ્રમાણે જે તીરંદાજી છે એનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ, વચ્ચે શું હોય, કેન્દ્ર હોય, એની બહારના ભાગમાં સોનેરી, લાલ, કાળું, ભૂરું, સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ તમને દર્શાવેલા છે, તમે જોઈ શકો છો, બરોબર। તો આ રીતનું જ કંઈક તમે જોયેલું હશે। હવે ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ તમને આપેલો છે 21 સેન્ટીમીટર। આ જે સોનેરી પ્રદેશ વચ્ચે તમને જે દેખાય છે એનો તમને વ્યાસ આપેલો છે। દરેક વિભાગની પહોળાઈ 10.5 સેન્ટીમીટર છે, ખાસ ધ્યાન રાખજો। અહીંયા શું કીધેલું છે, દરેક વિભાગની પહોળાઈ, એટલે કે આ લાલ વિભાગ હોય તો લાલ વિભાગની પહોળાઈ આટલી હોય, બરોબર, એ કેટલી હોય તો કે 10.5। પછી તો કે આ ભૂરું છે તો ભૂરાની પહોળાઈ કેટલી હોય, 10.5। એ જ રીતે કાળું છે તો કાળાની પણ, સફેદ છે તો સફેદની પહોળાઈ પણ 10.5। તો બધાની પહોળાઈ કેટલી છે, સરખી છે, કેટલી, 10.5 પહોળાઈ છે। ખ્યાલ આવે છે, ધ્યાન રાખજો અહીંયા। તો હવે શું કીધું છે તો કે ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો। હવે જુઓ, આ બધાય સોનેરી છે, લાલ છે, ભૂરું છે, કાળો પ્રદેશ છે, સફેદ પ્રદેશ છે, આ બધાનું ક્ષેત્રફળ ગોતવાનું છે આપણે। તમને વિચાર આવશે સાહેબ આવી રીતના તો કેવી રીતે ક્ષેત્રફળ ગોતવું। જુઓ અહીંયા ધ્યાન રાખો, જો અહીંયા શું છે, વચ્ચે સોનેરી પ્રદેશ છે, બરોબર, એની ઉપર શું છે કે લાલ પ્રદેશ। જો આવો જ્યારે આકાર હોય ને, આ આકારને કંકણાકાર કહેવાય। શું કહેવાય આ આકારને? કંકણાકાર। કંકણાકાર પ્રદેશનું જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય, એટલે કે આ પ્રદેશનું જ્યારે તમારે ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે શું કરવાનું સાહેબ, આ મોટું વર્તુળ છે, આ મોટા વર્તુળનું પહેલા ક્ષેત્રફળ શોધી લેવાનું અને પછી નાના વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખો તો તમને શું મળી જાય, આ કંકણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય। એટલે કે ધીમે ધીમે તમને ખબર પડશે, આગળ જાશું, આગળ દાખલા ગણશું, બરોબર। લાલ પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો આ જે લાલ પ્રદેશ માટે જે મોટું વર્તુળ છે એમાંથી નાનું વર્તુળ, એટલે કે સોનેરી વર્તુળ છે, એને હું બાદ કરી નાખું તો મને લાલ પ્રદેશ, ખાલી લાલ જેટલા ભાગમાં દેખાય છે એટલા પ્રદેશનું મને શું મળી જાય, ક્ષેત્રફળ મળી જાય। ઓકે, તો આ રીતે આપણે ધીમે ધીમે સ્ટેપ ટુ સ્ટેપ આપણે દાખલાઓ ગણીશું, બરોબર। આના બધા પ્રદેશોનું શું કરવાનું છે, આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે। આવો તમને પ્રશ્ન પૂછેલો છે। ઓકે, ચાલો ચાલુ કરીએ। સૌથી પહેલા આપણે પેલો કોઈ પણ એક પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું ચાલુ કરીએ। ચાલો, સૌથી પહેલા આપણે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડશે ભાઈ, કે નહીં, કે ડાયરેક્ટ તમે સફેદનું શોધશો? નહીં, પેલા સોનેરીનું શોધશો, પણ સોનેરી ઉપરથી તમને લાલ પ્રદેશનું ક્ષેત્રફળ મળશે, બરોબર। ધીમે 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 તમને પ્રદેશના ક્ષેત્રફળો મળતા જશે। ચાલો, સૌથી પહેલા હું લખું કે ભાઈ સોનેરી, ચાલો સોનેરીની વાત કરી, સોનેરી પ્રદેશ
નો વ્યાસ તમને આપેલો છે. શું આપેલું છે? વ્યાસ. કેટલો આપેલો છે ભાઈ? 21 સેન્ટીમીટર છે. 21 સેન્ટીમીટર. હવે વ્યાસ તમને 21 સેન્ટીમીટર આપ્યો છે તો ત્રિજ્યા એની કેટલી થાય સાહેબ? વ્યાસના છેદમાં 2 એટલે કે 21 ના છેદમાં 2 કરવાનો ભાગાકાર કરશો તમે તો જવાબ આવશે 10.5. 21 ના અડધા શું થાય? 10.5 સેન્ટીમીટર. તો સોનેરી પ્રદેશનો વ્યાસ ઉપરથી આપણે શું શોધી લીધું? ત્રિજ્યા મળી ગઈ. ખાસ ધ્યાન રાખજો. બરોબર. ચાલો હવે સૌથી પહેલા સોનેરી પ્રદેશનું આપણે શું કરી લઈએ? ક્ષેત્રફળ મેળવી લઈએ. બરોબર. સોનેરી પ્રદેશનું સૌથી પહેલા ક્ષેત્રફળ મેળવો. હવે જો મેં તમને પહેલા જેમ કીધું એમ, જો તમારે આ રીતે જે શોધવું હોય, કઈ રીતે કે સાહેબ મોટા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. બરોબર. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. જો આવું કરવું હોય તો પહેલા તમે શું કરશો તો કે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ શોધશો. સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય પછી તમે શું કરશો? લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધશો. બરોબર. અને એમાંથી એ બાદ કરશો. ઓકે. સૌથી પહેલા આપણે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ શોધી લઈએ ભાઈ. ચાલો સૌથી પહેલા તો કે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે સાહેબ પાઈ r² થશે. પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે કે ત્રિજ્યા કેટલી છે ભાઈ? 10.5 અથવા તો આપણે 21/2 ગણતરી સરળ રહી એટલા માટે 21/2 ગુણ્યા 21/2 લખી, કેમ કે r નો વર્ગ છે. શું છે ભાઈ? r નો વર્ગ એટલે 2 વખત. હવે છેદ ઉડાડીએ તો ભાઈ 7 13 ને 21 થાય અને અહીંયા 11 દુ ને 22 ઉડશે. ઓકે. હવે 11 13 33 ઉપરનો શું કરી નાખો? ગુણાકાર. 11 13 33 અને ગુણ્યા 21 કરો તો 21 ગુણ્યા 33 કરું. ઉપરનો શું કરી નાખો? ગુણાકાર. 2 પદ છે તો 0 3 એકા 3 3 દુ 6 3 એકા 3 3 દુ 6 3 9 6 તો શું આવશે? 11 13 33 ગુણ્યા 21 કરો તો 693 છેદમાં 2 તો નીચે છે જ. હવે 693 ને આપણે 2 વડે ભાગવાના છે. ચાલો 693 ને આપણે 2 વડે ભાગી નાખીએ. 693 ને આપણે શું કરી નાખીએ? 2 વડે ભાગી નાખીએ. ચાલો 693 ભાગ્યા 2 તો તમને ખબર જ છે સાહેબ શું થાય? 3 દુ 6 ઉપરથી આવ્યો નવડો, 4 દુ ને 8 એટલે 1 ઉપરથી આવ્યો તગડો, તો 6 દુ ને 12 ભાગ ચાલશે તો 1. હવે ભાગ હાલતો નથી, પોઈન્ટ મૂકો. 0 તો 5 દુ ને 10. વાર્તા થઈ ગઈ પૂરી. બરોબર. તો જવાબ શું આવશે આનો? 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. આનો શું આવશે જવાબ? સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળનો જવાબ શું આવે? 346.5. ખ્યાલ આવ્યો? ઓકે. ચાલો આ હતું સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે એક પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. એક પ્રદેશનું ક્ષેત્રફળ આપણને શું થયું તો કે મળી ગયું. કયું તો કે આ સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ આપણને આટલું મળ્યું. હવે આ લાલ જે ભાગ દેખાય છે, બરોબર, આ લાલ ભાગ દેખાય છે એ પ્રદેશનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું તો કે સાહેબ આ મોટું વર્તુળ છે, એટલે કે આ મોટું વર્તુળ જે તમને લાલ કલરની ઉપર જે વર્તુળ દેખાય છે આ મોટું વર્તુળ છે, માનો કે એની અંદર આ સોનેરી વર્તુળ છે. તો પેલા લાલ કલરનું વર્તુળ છે એની ઉપર જે આ વર્તુળ દેખાય છે એનું ક્ષેત્રફળ આખું શોધવું પડશે ને એમાંથી સોનેરી ક્ષેત્રફળ બાદ કરવું પડશે. ખબર પડી? ચાલો તો હવે આપણે શોધીએ કે ભાઈ લાલ પ્રદેશનું શું કરવાનું છે આપણે તો કે ક્ષેત્રફળ. તો એ પહેલા આપણે શું કરવું પડશે તો 2 વસ્તુ તમારે ધારવાની રહેશે. આ દાખલામાં દરેક પ્રદેશમાં 2 વસ્તુ ધારવાની રહેશે, મોટું વર્તુળ અને નાનું વર્તુળ. મોટું વર્તુળ અને નાનું વર્તુળ. બરોબર. ધારો કે
જ્યારે આ લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો નાનું વર્તુળ સોનેરી થશે ને મોટું વર્તુળ આ લાલ વાળું વર્તુળ થશે. જ્યારે ભૂરા પ્રદેશનું મારે ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે નાનું વર્તુળ આ લાલ વર્તુળ થશે અને મોટું વર્તુળ પાછું આ ભૂરું વર્તુળ થશે. એ જ રીતે કાળામાં નાનું વર્તુળ એના પેલાનું જે વર્તુળનું આપણે શોધેલું હોય એ આવશે, મોટું વર્તુળ. ખબર પડી ધીમે ધીમે હું શું કહું છું ખબર પડે છે? ઓકે, ચાલો. તો સૌથી પહેલા હવે મારે લાલ પ્રદેશનું જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ શું કરશું? બાદ કરીશું. તો ચાલો સૌથી પહેલા હું ત્રિજ્યા શોધી લઉં. કેવી ત્રિજ્યા? કે ભાઈ મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા. જો બે પ્રકારની ત્રિજ્યા આવશે. પહેલા મોટા વર્તુળની ત્રિજ્યા, મોટા વર્તુળની ત્રિજ્યા એટલે આ લાલ પ્રદેશ છે એની ત્રિજ્યા હોય તો સોનેરી પ્રદેશની ત્રિજ્યા કેટલી હતી? તો કે 10.5. બરોબર, સોનેરી પ્રદેશની ત્રિજ્યા અહીંયા આપણે શોધેલી 10.5 છે. હવે જુઓ, ધ્યાન રાખજો અહીંયા. ચાલો હવે આ લાલ પ્રદેશ છે એટલે કે મોટું વર્તુળ કયું છે? આ લાલ વાળું વર્તુળ મોટું છે. એની ત્રિજ્યા કેટલી થાય? આ બંનેનો સરવાળો કરી એટલી થાય કે ના થાય? બરોબર, તો મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો કે મોટા વર્તુળની ત્રિજ્યા સાહેબ કેટલી થાય? તો કે 10.5 પ્લસ 10.5. ચાલો વ્યવસ્થિત લખી નાખીએ આપણે. ચાલો, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 10.5 પ્લસ 10.5 એટલે કે કેટલી થાય? 21. થાય કે ના થાય? યસ. હવે નાના વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ભાઈ? તો કે નાના વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો કે એના પહેલાનો જે નાનો વર્તુળ હોય એની ત્રિજ્યા, એની સોનેરી પ્રદેશની ત્રિજ્યા તો કેટલી હતી? 10.5 સેન્ટીમીટર. ઓકે, ખબર પડે છે કે હા? ચાલો ઓકે, હવે આપણે શોધીએ લાલ પ્રદેશનું શું શોધવાનું છે? આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો અહીંથી જ ચાલુ કરીએ આપણે, અથવા તો અહીંયાથી ચાલુ કરીએ. ચાલો ચાલો લાલ વિભાગ અથવા તો પ્રદેશ નું ક્ષેત્રફળ એટલે કે શું થાય? તો કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે r કહી દઈએ, નાના વર્તુળની ત્રિજ્યાને આપણે સ્મોલ r કહી દઈએ. બરોબર, આવું કમ્પલસરી રાખવાનું. બરોબર, તો તમને યાદ રહેશે. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર થાય, કેપિટલ R. એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે તો પાઈ સ્મોલ r સ્ક્વેર. થાય કે ના થાય ભાઈ? તો કે થાય. હવે પાઈ કાઢો કોમન, તો અંદર r સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર થશે. હવે જુઓ, આ કંઈક તમને લગભગ તમે બહુપદીમાં કે ગમે એમાં ભણી ગયા હશો. બરોબર, r સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. તમને જો આવો તફાવતનો નિયમ તમે કદાચ ભણેલા હશો. તફાવતનો નિયમ કેવો હતો? તો કે સર x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હોય તો કેવું થાય? તો કે x પ્લસ y ગુણ્યા x માઇનસ y. આવું થાય કે ના થાય? આ તફાવતનો નિયમ તમે આગળ ભણી ગયેલા, આગલા ચેપ્ટરમાં ભણી ગયેલા છો. તો આનો ઉપયોગ કરીએ આપણે તો શું થાય? પાઈ કૌંસમાં કેપિટલ R પ્લસ R અને કેપિટલ R માઇનસ R. આવું થાય કે ના થાય? તો કે થાય. ચાલો હવે આગળ વધીએ આપણે. હવે શું મૂકશું સાહેબ? તો કે કિંમત મૂકીએ આપણે. ચાલો હવે કિંમત મૂકવાનું ચાલુ કરીએ. ચાલો આ સ્ટેપ અહીંથી અહીંયા લખું છું. બરોબર, ચાલો ચાલો હવેનું સ્ટેપ જે છે એ આપણે લખીએ અહીંયા. ઇઝ ઇક્વલ ટુ પાઈ એટલે તો કે સાહેબ 22/7. ચાલો 22/7 ગુણ્યા r પ્લસ r. જો કેપિટલ R એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 21
પ્લસ નાના વર્તુળની ત્રિજ્યા એટલે 10.5. એકવાર સરવાળો ને એકવાર બાદબાકી થાય. હવે ડાયરેક્ટ શું કરું? ચલો 22/7 ગુણ્યા 21 પ્લસ 10.5 કેટલા થાય? 31.5 ગુણ્યા 21 માઇનસ 10.5 તો 10.5. હવે 22/7 એમને 315/માં હું શું કરીશ ભાઈ? તો કે 315/10 લખી શકું. પોઈન્ટ દૂર કરો. 10.5 માંથી પોઈન્ટ દૂર કરો એટલે 105/10 લખી શકું. તો કે હા. હવે છેદ ઉડાડો. શું થશે? 15 સત્તા 105 થાય. બસ હવે આપણે કંઈ કરવું નથી. ઉપરનો કરી નાખો ગુણાકાર, પછી છેદમાં જે 100 વધશે એને આપણે પોઈન્ટ આપી દઈશું. બરોબર? બીજો કંઈ આપણે કંઈ કરવાનું થતું નથી. ચાલો હવે સૌથી પહેલા આપણે કરીએ કે 315 ગુણ્યા 22 કેટલા કરીએ? 315 ગુણ્યા 22 કરી નાખી. બંનેનો 0, 5 દુ 10 નો 0 વધી આવી 1 2 1 2 ને 1 3 3 દુ ને 6. એ જ રીતે 0 3 6 0 3 9 6 થાય કે ના થાય? ઓકે, ખબર પડી? 315 ગુણ્યા 22 કર્યા, બંનેનો 0, 5 દુ 10 નો 0 વધી આવી 1 3 સોરી 2 1 2 ને 1 3 3 દુ ને 6. બરોબર? તો 6930 જવાબ આવેલો છે. એને ગુણ્યા આપણે શું કરવાનું છે? 15 કરવાનું છે. ચાલો એને ગુણ્યા આપણે શું કરવાનું છે? 15. 6930 ગુણ્યા 15. ધ્યાન રાખજો, ગુણાકાર સાથે સાથે કરજો તો તમને પ્રેક્ટિસ થાય. બરોબર? 6930 ગુણ્યા 15 કરવાનું છે. બંનેનો 0 5 0 3 9 6 1 0 0 1 તેરી 3 1 9 9 1 6 6. બરોબર? હવે 5 નો વારો. 5 0 0 5 તેરી 15 નો પાંચડો વધી આવી 1 5 9 45 ને 1 46 નો છગડો વધી આવી 4 5 36 ને 4 34 થાય. 0 5 6 ને 3 9 9 ને 4 13 નો તગડો વધી આવી 1 6 ને 3 9 ને 10. તો અહીંયા શું આવ્યું? તો 103950 છેદમાં 100. તો જવાબ આવે 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. શું આવશે? સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. લાલ પ્રદેશનું ક્ષેત્રફળ. જો આ લાલ, જેટલો લાલ પ્રદેશ દેખાય છે એનું ક્ષેત્રફળ તમને આ મળી ગયું. ખ્યાલ આવ્યો? આ હતું લાલ પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આપણે ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચાલો ભૂરા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરશું? તો સૌથી પહેલા તો આપણે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કે કેપિટલ R, બધામાં આવું જ કરવાનું. જેટલા પ્રદેશ શોધવા હોય બધામાં આવું જ કરવાનું. મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? હવે જુઓ, મોટું વર્તુળ એટલે હવે આ ભૂરું જે વર્તુળ દેખાય છે ને એને મોટું વર્તુળ કહેવાનું. એટલે કે આ સોનેરીની ત્રિજ્યા આવી જાય, આ લાલ પ્રદેશ વાળું આવી જાય અને આ પણ આવી જાય. બરોબર? તો શું થશે? આની આગળ તમે જોયું હતું. બરોબર? આની આગળ જે મોટા વર્તુળની ત્રિજ્યા હોય ને એ અહીંયા, હવે પછીના જે વર્તુળ હોય એમાં નાના વર્તુળની ત્રિજ્યા થઈ જશે. મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કે પહેલા ભાઈ 21 સેન્ટીમીટર હતી તો એમાંય 10 સેન્ટીમીટર સોરી 10.5 ઉમેરવામાં આવે છે. જો આટલાની 21 સેન્ટીમીટર હતી એમાં પણ હવે 10.5 શું કરવાનું? ઉમેરવાનું છે. કેમ કે આપણે ભૂરા વર્તુળની ત્રિજ્યા શોધીએ છીએ. તો 10.5 બરાબર શું થશે? તો કે 21.0 10.5 બંનેનો સરવાળો કરો. જો સરવાળો કરી લેવાનો આવડતો હોય ને તોય, કેમ કે કદાચ ભૂલ પડી શકે છે. 31.5. ચાલો તો આ 31.5 એ મોટા વર્તુળની ત્રિજ્યા આવી, આટલા સેન્ટીમીટર. હવે આપણે નાના વર્તુળની ત્રિજ્યા શોધીએ. નાના વર્તુળની ત્રિજ્યા ને સ્મોલ r ધારીએ. એ કેટલી રહેશે? 21 જ રહેશે.
ખબર પડી? નાનું વર્તુળ કયું લેવાનું છે આપણે? ભૂરો વર્તુળનું શોધી તો આ લાલ જે વર્તુળ દેખાય છે એ આખો પ્રદેશને નાનું વર્તુળ ધારી લેવાનું, બરોબર? એની ત્રિજ્યા આપણને ખબર છે 21 હતી. ખબર પડી? આવું જ બધા દાખલામાં આવું જ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો નાના વર્તુળની ત્રિજ્યા તમને 21 સેન્ટીમીટર મળેલી છે. હવે શોધવાનું છે શું? તો કે ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ. ચાલો, ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ બધામાં આવું જ કરવાનું, નાના વર્તુળનું ક્ષેત્રફળ. પાઈ કોમન કાઢો, આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તફાવતના નિયમનો ઉપયોગ કરો. આર પ્લસ સ્મોલ આર અને આર માઇનસ સ્મોલ આર થાય કે ન થાય ભાઈ? થાય. હવે કિંમત મૂકીએ આપણે તો પાઈ બરાબર 22/7 ગુણ્યા આર, કેપિટલ આર એટલે 31.5 પ્લસ સ્મોલ આર એટલે નાની ત્રિજ્યા 31.5 માઇનસ 21. હવે તો કે 22/7 ગુણ્યા 31.5 અને 21 સરવાળો કરીએ. આ 5, આ 2, 3 ને 2 5, 52.5 અને 31.5 માંથી 21 બાદ કરો તો અહીંયા હંમેશા 10.5 જ આવશે. અહીંયા કેટલું આવશે? 10.5 જ આવવાનું છે. ઓકે, ચાલો હવે 22/7 ગુણ્યા 525/10 લખી શકું? હા, પોઈન્ટ દૂર કરો એટલે પોઈન્ટનો નીચે શું કરી નાખો? 10 અને 105/10 છેદ ઉડાડો. 15 સત્તા 105. હવે શું કરો? 525 ગુણ્યા 22 કરો અને પછી 15 એના ગુણ્યા 15 કરો ને છેદમાં 100 છે. પોઈન્ટ મૂકી દો, જવાબ તમને મળી જાય. ચાલો, 525 ગુણ્યા તમારે કરવાનું છે 22. 2 નો 0, 5 દુ 10 નો 0 વધી આવી 1, 2 દુ 4 ને 1, 5, 5 દુ ને 10. નીચે પણ એ જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ. 0, 5, 5, 1, 1. તો જવાબ આવ્યો 11.55. એને ગુણ્યા આપણે શું કરવાનું? તો કે 15. આ ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર થયો, ગુણ્યા શું કરવાનું? 15 કરવાનું. ચાલો, 11.55 ગુણ્યા 15 કરી નાખી. 11.55 ગુણ્યા 15 કરી લઈએ. ચાલો, 11.55 ગુણ્યા 15, 0 0 0, 5 એકા 5, 5 એકા 5, 1 એકા 1, એકા 1. હવે 5 નો વારો. 5 0 0, 55 25 નો પાંચડો વધી આવી 2, 55 25, 26 ને 27 નો સાતડો વધી આવી 2, 5 એકા 5 ને 2 7, 5 એકા 5. ચાલો સરવાળો કરીએ. 0, 5, 7 ને 5 12 નો બગડો વધી આવી 1, 7 ને 5 12 ને 1 13 નો તગડો વધી આવી 1, 5 ને 1 6 ને 1 7 અને 1 નો 1. તો અહીંયા જવાબ આવે છે 173,250/100 છેદમાં 100 છે. પોઈન્ટ મૂકી દો, જવાબ આવી જાય તમને. 2 શૂન્ય છે તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકો તો 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું તમને? આ મળ્યું ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ. ખબર પડે છે? ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ તમને મળી ગયું. બધામાં સેમ પ્રોસેસ કરવાની છે, સરખી જ પ્રોસેસ બધામાં કરવાની છે. ઓકે, હવે ભૂરાનું મળ્યું. હવે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધીએ. ચાલો, કાળા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો એમાં પણ આ જ રીતે કરશું. મોટા વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળની ત્રિજ્યા. કાળા પ્રદેશનું ક્ષેત્રફળ આ રીતે ગણતરી. છેલ્લે ગણતરી આપણે અહીંયા જ કરવાની છે, બાકી ક્યાંય ગણતરી કરવાની નથી. સેમ ટુ સેમ પ્રોસેસ છે બધી. ચાલો, હવે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય, બરોબર, તો મોટું વર્તુળ એટલે કયું થાય? ચાલો, કાળા પ્રદેશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો મોટું વર્તુળ એટલે જો આ હું કોર્નર પર દર્શાવું છે, મોટું વર્તુળ થાય.
આ આપણું મોટું વર્તુળ છે, એમાંથી આ આપણું નાનું વર્તુળ ગણવાનું, નાનું વર્તુળ આને ગણવાનું, બરોબર. આ મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને કાળા પ્રદેશનું એટલે કે કંકણાકાર, કાળો પ્રદેશ જે કંકણાકાર દેખાય છે એનું તમને ક્ષેત્રફળ મળી જાય કે ન મળે? ઓકે, મળી જાય. ચાલો આગળ વધીએ. વાત કરીએ આપણે કાળા પ્રદેશના ક્ષેત્રફળની. તો કાળા પ્રદેશના ક્ષેત્રફળની વાત કરવી હોય, બરોબર, તો સૌથી પહેલા આપણે શું કરશું ભાઈ? ચાલો સૌથી પહેલા તો આપણે કરવું પડશે કે મોટા વર્તુળની ત્રિજ્યા, એને આપણે કેપિટલ આર કહીએ છીએ, બરાબર. મોટા વર્તુળની ત્રિજ્યા, બરોબર. મોટા વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો કે આગળ તમે જુઓ તો 31.5 તો હતા જ, આ ભૂરા વર્તુળ માટે 31.5 તો હતા જ, એમાં 10.5 આપણે ઉમેરવાનું છે, બરોબર. તો 31.5 પ્લસ 10.5 ઉમેરીએ તો કેટલા થશે? 42. કેટલા થાય? 42 સેન્ટીમીટર સ્ક્વેર, સોરી 42 સેન્ટીમીટર. હવે વાત આવે છે નાના વર્તુળની ત્રિજ્યા. તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો કે આંગની પહેલા જે વર્તુળ હતું એની ત્રિજ્યા કેટલી હતી? 31.5. તો એ આપણા નાના વર્તુળની ત્રિજ્યા થશે, બરોબર. હવે વરી સેમ ટુ સેમ પ્રોસેસ શું કરશું? તો કે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે પાઈ આર સ્ક્વેર અને પાઈ સ્મોલ આર સ્ક્વેર. પાઈ કોમન કાઢો, કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તફાવતના નિયમનો ઉપયોગ કરો, કેપિટલ આર પ્લસ સ્મોલ આર અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર. હવે મૂકો કિંમત. પાઈની કિંમત છે 22/7. આર એટલે એક મોટા વર્તુળની ત્રિજ્યા, કેપિટલ આર એટલે મોટા વર્તુળની ત્રિજ્યા શું થાય ભાઈ? 42 પ્લસ નાના વર્તુળની ત્રિજ્યા એટલે 31.5. એ જ રીતે એકવાર માઇનસ એકવાર પ્લસ કરી તો હવે માઇનસનો વારો આવ્યો 31.5. ખ્યાલ આવે છે કે નહીં? તો કે યસ. ચાલો આગળ વધીએ. 22/7 ગુણ્યા 42 પ્લસ 31.5. જો તમને સરવાળો આવડે છે, મને ખબર છે, પણ છતાં એક વખત સરવાળો કરી લેવા નમ્ર વિનંતી કરું છું, બરોબર. કેમ કે ભૂલ પડી શકવાની સંભાવના છે અને આ લેંધી દાખલો છે, એમાં ભૂલ પડે એટલે આપણે ઉપરનું કાર્ય કર્યું હોય નીચે સુધી બધું ખોટું થતું આવે, બરોબર. એટલા માટે કહું છું કે ભાઈ સરવાળો આવડતો હોય તોય કરી લ્યો, બરોબર. ચાલો 73.5 42માંથી 31 બાદ કરો, અહીંયા તો શું આવશે? 10.5 જ આવશે. ચાલો હવે શું કરો? પોઈન્ટ દૂર કરો. 22/7 ગુણ્યા 735/10 લખી શકું. પોઈન્ટ દૂર કર્યો, છેદમાં આવ્યો 10. એ જ રીતે 105/10 છેદ ઉડાડો, 15 + 105. હવે તો કે 735 ને 22 વડે ગુણાકાર કરો, એનો જે જવાબ આવે એનો ગુણાકાર 15 સાથે કરો, પછી તમને જવાબ મળશે. ચાલો 735 ગુણ્યા 22. ચાલો 735 ગુણ્યા 22, બરોબર. ચાલો હવે બંનેનો શૂન્ય, 5 દુ 10 નો શૂન્ય વધી આવી, 3 દુ 6 ને 1 7 અને 7 દુ ને 14. 0 7 4 1 0 7 7 ને 4 11. કેટલા થાય? ચાલો 7 ને 4 11 નો એકડો વધી આવી 1, 4 ને 1 5 ને 1 6, બરોબર. હવે 16 17 0 આવું કંઈક આવ્યું, એને ગુણ્યા 15 કરવાનું છે. ચાલો એને ગુણ્યા આપણે શું કરી દઈએ? 15 કરી દઈએ. ચાલો 16170 એને ગુણ્યા 15 કરી દઈએ. શૂન્ય બે પદ છે એટલે શૂન્ય, 1 0 0 7 1 7 1 1 1 6 1 6 1 1 1 5 0 0
5 સત્તા 35 નો પાછળો વધી આવી 3, 5 એકા 5 ને 3 8, 5 છક 30 નો 0 વધી આવી 3, 5 એકા 5 ને 3 8, 0 5 7 દુ 14 ને 1 15 નો પાછળો વધી આવી 1 એવા 2, 6 ને 8 14 નો ચોગડો વધી આવી 1 એવા 2. બરોબર. તો જવાબ કંઈક તમારો આવો આવે છે 24, 25 અને 50 છેદમાં 100 તો ઓલરેડી છે 10 ગુણ્યા 10. પોઈન્ટ મૂકો, જવાબ મેળવો. 100 છે ને દૂર કરો ને પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 24 25.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને શું મળી જશે તો કે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ. આ શું મળી ગયું? કાળા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે છેલ્લો પ્રદેશ આપણે શોધવાનો છે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ. સેમ ટુ સેમ પ્રોસેસ. હવે તો કદાચ તમે મારી મોર ગણી લેશો. બરોબર. ચાલો, સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? સૌથી પહેલા તો કે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા શું થશે તો કે ભાઈ અહીંયા 42 છે તો 42 માં 10.5 ઉમેરો, 42 પછી 10.5 ઉમેરો એમાં. બરોબર. તો શું થશે? ચાલો 42 0 0 10.5 ઉમેરી 5.2 અને 52.5 થાય. શું થાય? 52.5 સેન્ટીમીટર થશે મોટા વર્તુળની ત્રિજ્યા. થાય કે ના થાય? યસ. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી તો કે 42. ચાલો, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર આપણે જોઈએ છીએ 42 સેન્ટીમીટર તો હોય જ. હવે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો, સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ R સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ r સ્ક્વેર. પાઈ કાઢો કોમન, કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર. સેમ ટુ સેમ પ્રોસેસ. પાઈ તફાવતના અવયવનો નિયમ લાગાડીએ અહીંયા તો શું થાય તો કે R પ્લસ સ્મોલ r કેપિટલ R માઇનસ સ્મોલ r. હવે આપણે કિંમત મૂકીએ. પાઈ એટલે 22/7 ગુણ્યા કેપિટલ R એટલે 52.5. ચાલો, 52.5 પ્લસ સ્મોલ r એટલે 42. એ જ રીતે 52.5 માંથી 42 બાદ કરવાના રહેશે. 22/7 ગુણ્યા 52.5 પ્લસ 42 ગણતરી કરી જ લેવાની પ્રેમથી. ચાલો, 42 5 2 ને 2 4 ને 5 ને 4 9 94.5. શું થશે? 94.5. ચાલો, 94.5 ગુણ્યા અહીંયા તો 10.5 જ આવવાનું છે. હવે તો કે 22/7 ગુણ્યા 945/10 લખી શકું. પોઈન્ટ દૂર કરો અને 105/10 15 સત્તા 105. 945 ગુણ્યા 22 કરો ભાઈ. ચાલો, 945 ગુણ્યા 22 બંનેનો 0, 5 દુ 10 નો 0 વધી આવી 1, 4 દુ 8 ને 1 9, 9 દુ ને 18, 0 9 8 1 0 અહીંયા 9, 9 ને 8 17 નો સાતડો વધી આવી 1, 8 ને 1 9, 9 ને 1 10 નો 0 વધી આવી 1, તો 1 ને 1 2. આને ગુણ્યા 15 કરવાના. કેટલા કરવાના? આને ગુણ્યા 15. ચાલો, 20. ચાલો, 20 79 0. ચાલો, 20 79 0 ગુણ્યા 15 0. 0 નો 0 9 નો 9 7 0 2 5 નો વારો 5 0 0 5 9 45 નો પાંચડો વધી આવી 4, 5 સત્તા 35 ને 4 39 નો નવડો વધી આવી 3, 5 0 0 3 નો 3 એમને 5 દુ ને 10,
ચાલો 0 નો 0, 5 નો 5, 2 9 છે 9 દુ 18 નો આઠડો વધી આવી 1, 7 ને 3 10 ને 11 નો એકડો વધી આવી 1, અહીંયા પણ 1 આવશે અને 2 ને 1 3. તો જવાબ શું આવશે? 31 18 50 છેદમાં 100. 100 છે તો બે આંકડા પછી પોઈન્ટ મૂકી દો, તો 31 18.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ જવાબ તમારો છેલ્લો જવાબ આવી ગયો, સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ. ખબર પડી આ આખો શું એક સ્ટેપ થઈ ગયું છે કે ભાઈ પહેલા મોટા વર્તુળની ત્રિજ્યા, પછી નાના વર્તુળની ત્રિજ્યા શોધો, પછી શું કરો તો કે જે પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું છે એ પ્રદેશના ક્ષેત્રફળ એટલે કે મોટા વર્તુળનું ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો. છેલ્લે આપણે ગણતરી ખાલી આ જગ્યાએ જ કરવાની હોય છે, બરોબર? કે અહીંયા જે આંકડો આવે એને ગુણ્યા 22 અને એનો ગુણ્યા 15, અહીંયા જે આંકડો આવે એને ગુણ્યા 22 અને ગુણ્યા 15. બાકી બધી પ્રોસેસ કેવી છે? સરખી છે. ખબર પડે છે? તો ખાસ ધ્યાન રાખજો, બરોબર? તમારી બુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી લ્યો અને એક વખત મોઢે ગણી લ્યો તો તમને આ દાખલાની પ્રેક્ટિસ વધારે થઈ જશે, બરોબર? અને ખબર પડશે કેવી રીતે દાખલો ગણવો. જો મોઢે ગણશો તો તમને વધારે ખબર પડશે, બરોબર? બાકી અહીંયા હું ગણાવું તો છું જ તમને બધાને. ઓકે, તો ચાલો મિત્રો, આપણે બધા પ્રદેશના શું શોધી લીધા છે? ક્ષેત્રફળ. આપણે સોનેરીનું, લાલ, ભૂરું, કાળું અને સફેદ. અત્યારે લાસ્ટમાં સફેદ છે, બરોબર? તો આ દાખલા નંબર 3 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ઓકે, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલાઓ ગણીશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.